सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधार्ते मम नौ છે સૂત્ર આવ્યા છે દશરથભાઈ આજે દશરથભાઈ નહીં આવ્યા, એમને ઓપરેશન પતી ગયું છે સારી રીતે. ઓકે ઓકે હા તો આજે નવું સૂત્ર છે ને હા 51. હા એક હા શરૂ કરીએ આપણે નવું સૂત્ર તો લિંગભૂયસ્વ અધિકરણ અંતર્ગત આપણે 51મો સૂત્ર છે ન સામાન્યાદ अपि उपलब्धेर मृत्युवत नहीं लोकापत्ति આ આપણો સૂત્ર છે વિષય વિષય એ છે પણ સંશય વિષય આપણો એ જ છે ભૂમા યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ ઇત્યાદિ અને એના અંતર્ગત હવે એક નવો સંશય ઉદ્ભવ થઈ રહ્યો છે અહીંયા સંશયના કારણે આ સૂત્રનું પણ પ્રયોજન અહીંયા સિદ્ધ થાય છે એક સેકન્ડ ननु नान्यत् पश्यति इति आरभ्य सर्वस्य प्रपाठकस्य सर्वात्मभावनिरूपकत्वोक्तिर् अनुपपन्नात् एव आत्मपदानां पुरुषोत्तम परत्वोक्तिश्च મેં ઉપનિષદ પણ ઓપન કરી રાખો કારણ કે ઉપનિષદમાં થોડુંક રેફરન્સીસ જોવા પડશે આપણે બધાએ તો કયું છે ઉપનિષદ છાંદોગ્ય છે ને કયો છે છાંદોગ્યની અંદર કયો અધ્યાય છે ભાઈ એક તો યાદ નથી રહેતો હા 7:25 લખ્યું છે અહીંયા. હે શું 24:1 લખ્યું છે. 7:25 એવું લખ્યું છે એમ કઉ છું છાંદોગ્ય ઉપનિષદમાં. 7:25 ને હા હા બરાબર છે 7:25 આપણે ઓપન કરી રાખો છો તમારી પાસે હોય તો કારણ કે એનું અનુસંધાન આપણે લેવું પડશે જોડે જોડે એક સેકન્ડ હું પણ ઓપન કરી રાખો ક્યાં છે એ બહુ ક્લિષ્ટ છે કેટલો મોટો ઉપનિષદ છે કઈ PDF 396 આવે છે. થેન્ક યુ અપ્રિશિએટેડ 396 હા વેરી ગુડ ચાલો સરસ થેન્ક યુ નહીં તો 5 મિનિટ એમાં જ જતી રહેત મારી यत्र नान्यत् पश्यति नान्यत् शृणोति नान्यद् विजानाति सद्भूमा अथ यत्र अन्यत् पश्यत् अन्यत् शृणोति
અન્યદ્વિજાનાતિ તદલ્પમ યો વૈ ભૂમા તદમૃતમ અથ યદલ્પમ તન્મર્ત્યમ. આ જે છે અને સએવ અધસ્તાદ ઉપરિષ્ટાદ ઇત્યાદિ. તો એમાં કહે છે કે નનુ નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ ઇત્યાદિ. આથી આરભ્ય સર્વસ્ય પ્રપાઠકસ્ય આખો પ્રપાઠક જે છે ત્યાંથી લઈને એટલે કે યત્ર નાન્યત પશ્યતિ લઈને એટલે કે એનું અનુસંધાન જોઈ લઈએ તો આ ભૂમા વિદ્યાની જે શરૂઆત થાય એમાં યુ વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ ઇત્યાદિ ભૂમાનું સ્વરૂપ કહીને, અને ભૂમાનું સ્વરૂપ તેમણે એમ કહ્યું કે જેમાં અનલ્પ સુખ હોય એટલે કે આનંત્ય હોય, જે સુખમાં આનંત્ય હોય એવું ભૂમાનું સ્વરૂપ છે. અને ભૂમા સિવાય કોઈ પણ વસ્તુમાં અનંત આનંદ નથી. બરાબર છે. અને પછી ત્યાં સર્વાત્મ ભાવ જ્યારે સિદ્ધ થાય ભૂમાની અંદર જે ભક્તને, ત્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, જે ભક્તનો જે સ્થિતિ હોય છે તેનું વર્ણન કરતા યત્ર નાન્યત પશ્યતિ એટલે કે બીજું કાંઈ નથી દેખાતું, બીજું કાંઈ સંભળાતું નથી, બીજું કાંઈ જણાતું નથી. જ્યારે ભૂમામાં કોન્સન્ટ્રેશન થાય, ભૂમામાં નિરોધ સિદ્ધ થાય, ત્યારે અન્ય પ્રપંચાત્મક કશી પણ વસ્તુનો જોવું કે જાણવું કે માણવું કશું પોસિબલ રહેતું નથી ભક્તને. અને જો કશું દેખાય અથવા કશું સંભળાય કે કશું પણ થોડું ઘણું પણ જો જણાવવાનું હજુ પણ બાકી રહે ભૂમાથી ભિન્ન, તો એ અલ્પ છે, મર્ત્ય છે એવું અહીંયા કહ્યું. મર્ત્ય છે, અલ્પ છે. તેથી કરીને પછી એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ ભૂમા જે છે એ ક્યાં પ્રતિષ્ઠિત છે, એટલે કે આ ભૂમાને કેવી રીતે પ્રાપ્ત કરવું. ત્યારે કહે છે કે સ્વે મહિમને એટલે કે પોતાના મહિમામાં એ સ્થિત છે. અને પછી સ્વે મહિમનેનો અર્થ આપણે પૂર્વ અધિકરણ દ્વારા પણ એવો ભાષ્યાદિ અનુસાર આપણે જોયો કે સ્વે મહિમને એટલે પોતાના મહિમામાં એનો અર્થ એવો લેવો કે ભક્ત જે સર્વાત્મ ભાવ જે ભક્તો છે તેમના હૃદય રૂપી ધામમાં આ ભગવાન એટલે કે ભૂમા બિરાજમાન છે. એટલે કે એમની જે મહિમા છે, આ ભૂમાની જે મહિમા છે એ કોણ? જેને ભૂમા વશ છે સર્વાત્મ ભાવ દ્વારા, એવા ભક્તોના હૃદયરૂપ ધામમાં ભૂમા વિદ્યમાન છે. અને પછી સએવ અધસ્તાદ ઉપરિષ્ટાદ પશ્ચાત પુરસ્તાદ ઇત્યાદિ. આ જે સર્વાત્મ ભાવ જે છે એ બે પ્રકારના છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. એમાં જે વિપ્રયોગ જો થાય, ગાઢ અતિ વિગાઢ ભાવના કારણે ભક્તને પછી એ જ ભૂમા ઉપર નીચે આગળ પાછળ પશ્ચાત પુરસ્તાદ ઇત્યાદિ દક્ષિણતઃ દક્ષિણ ઉત્તર સર્વ જગ્યાએ સર્વમિતિ અથવા તો એ જે છે એ ભૂમાનો ત્યાં એમને અનુભૂતિ થાય છે. તદાદેશ અહંકારાદેશ આત્માદેશ ઇત્યાદિવત. અને પછી આગળ કહે છે કે આગળ જઈને એમ કહે છે ક્યાં ગયો? આગળ જઈને એમ કહે છે કે સવા એશ એવં પશ્યન એવં મન્વાન એવં વિજાનાત આત્મરતિર આત્મક્રીડા આત્મમિથુન આત્માનંદ સસ્વરાટ ભવતી. આ પછી કહે છે કે આ જ્યારે આવો એમનામાં આત્મા દેશરૂપ સર્વાત્મ ભાવ ઉચ્ચ કોટીનો જે સર્વાત્મ ભાવ જેને સિદ્ધ થઈ જાય છે પશ્ચાત સવા એશ એવં પશ્યન એવં મનવાન આવી રીતે જે જાણે છે, માને છે અને જોવે છે એ આત્મરતિર આત્મક્રીડા આત્મમિથુન આત્માનંદ સ્વરાટ ભવતી. એવી રીતે એ સર્વ જે ભૂમાનો આનંદ જે આવી રીતે પ્રાપ્ત કરે છે, જે ભૂમાને પ્રાપ્ત કરી લે છે, તેનું શું થાય છે? તો કહે છે સસ્વરાટ ભવતી.
તસ્ય સર્વેષુ એટલે કે એ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી ઇત્યાદિવત સસ્વરાટ ભવતી. અને પછી કહે છે તસ્ય સર્વેષુ લોકેષુ કામચારઃ ભવતી. નું શું થાય છે ફલરૂપથી? તો કહે છે દરેકે દરેક લોકમાં મરજી મુજબ ઐચ્છિક ઈચ્છા અનુસાર વિચરણ કરે છે, એમ અહીંયા કહેવામાં આવ્યું. સસ્વરાટ ભવતી તસ્ય સર્વેષુ લોકેષુ, એ બધા જ લોકોમાં કામચારો ભવતી. અંડરલાઇન ધ વર્ડ કામચારો, કારણ કે ત્યાં જ જઈને આપણો આ સૂત્રનો સંશય અહીંયા પ્રાપ્ત થાય છે. ધ્યાનપૂર્વક સાંભળો, નહીં તો પછી જતું રહેશે. સસ્વરાટ ભવતી, આ જેવા ઉચ્ચતમ જે આત્માદેશ જેને પ્રાપ્ત છે એવો જે સર્વાત્મ ભાવવત જે ભાવવાળા જે ભક્તો છે તેઓ સરાટ ભવતી. તસ્ય સર્વેષુ, તે બધા લોકો એટલે કે તે બધા ભક્તો સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, દરેકે દરેક જે લોકોમાં ઈચ્છા મુજબ વિચરણ કરે છે. ભવતી અથ યેન અન્ય, અથ તો વિદુરન્ય રાજાનસ્તે ક્ષયલોકા ભવંતી તેષામ સર્વેષુ લોકેષુ કામચારો ભવતી. અને જે લોકો જેઓ આ બ્રહ્મને આ ભૂમાને જુદી રીતે એટલે કે આ જે છે એનાથી અલગ રીતે જુએ, સમજે અને માણે છે, તે લોકો સ્વેચ્છાએ કાંઈ જ કરતા નથી, સ્વેચ્છાએ એ કંઈ કરી શકતા નથી અને તેઓ નાશવંત લોકમાં જાય છે. તેઓ કોઈ પણ લોકમાં મરજી મુજબ જઈ શકતા નથી, એવું અહીંયા કહેવામાં આવેલું છે. લોકેશુ તેષામ સર્વેષુ લોકેશુ કામચારો ભવતી. ક્ષયલોકા ભવંતી, ક્ષયલોકમાં પ્રાપ્ત કરે છે. વર્સિસ જે લોકો જેવો સર્વાત્મ ભાવ છે, જે લોકો ભૂમા વિદ્યાને જાણીને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરેલા ભક્તો છે, તેઓને ક્ષય લોકોને પ્રાપ્ત નથી થતા, પણ અક્ષય લોકોને પ્રાપ્ત થાય છે. અક્ષય એટલે કે જેનો ક્ષય ન થાય તે એવા લોકોમાં તેઓ કામચારો ભવતી એટલે કે ઈચ્છા અનુસાર વિચરણ કરે છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય છે. અહીંયા જઈને આખો ચેઇન ઓફ થોટ ખબર પડી ગઈ ને તમને? હવે અહીંયા પ્રશ્ન થાય છે. શું થાય છે પ્રશ્ન જુઓ કે નનુ નાન્યત પશ્ય ઇતિ આરભ્ય, આ વચનથી આરંભીને સર્વસ્ય પ્રપાઠકસ્ય, આખો પ્રપાઠક જે મેં હમણાં તમને સમજાવ્યો, સર્વાત્મ ભાવ નિરૂપકત્વોક્તિર અનુપન્ના એવ આત્મપદાનામ પુરુષોત્તમ પરત્વોક્તિશ્ચ. આખા પ્રપાઠકની અંદર જે સર્વાત્મ ભાવ નિરૂપક જેમ કહેવામાં આવ્યું કે આખો પ્રપાઠક જે છે તે સર્વાત્મ ભાવને નિરૂપણ કરનારો છે. અને જે તમે એમ કહી રહ્યા છો કે આત્મા શબ્દ જે છે તે પુરુષોત્તમ પરક છે, એમ હમણાં આવ્યું ને અહીંયા જો શબ્દમાં પણ એવું જ છે, આત્મમિથુન, આત્મક્રીડા, આત્માનંદ, બરાબર છે. બીજા પણ જો શબ્દો છે, આત્મા શબ્દ જ છે, બ્રહ્મ શબ્દ નથી. આત્મૈવ ઇદમ સર્વમ, આત્માદેશ, બરાબર, અથવા આત્મૈવ ધસ્તાદ, બરાબર, આત્મૈવ ઉપરિષ્ટા. તો આ આત્મા શબ્દ પુરુષોત્તમ વાચી છે કે જીવ વાચી છે? બરાબર. એમાં આપણે પહેલા પણ જોઈ ચૂક્યા હતા અને આપણે પહેલા પણ સિદ્ધાંતનો પરિસ્થાપન કરી ચૂક્યા હતા કે ભાઈ આત્મ શબ્દ પુરુષોત્તમ વાચી છે અહીંયા. પણ છતાંય હજુ પણ ફરીથી એક પુનઃ એ સંશય અહીંયા પ્રાપ્ત થાય છે કોઈક બીજી જ પ્રકારથી. તો એ જોઈએ. તો કહે છે કે ભાઈ આ સર્વાત્મ ભાવનું નિરૂપણ નથી અહીંયા, અને આત્મ શબ્દ જે છે એ પુરુષોત્તમ વાચી શબ્દ છે ભાઈ, પુરુષોત્તમ વાચી શબ્દ નથી, યોગ્ય નથી. તો કહે છે ભાઈ કેમ એમ પાછા કહી રહ્યા છે. પહેલા તો નિરાકરણ કરી ચૂક્યા, ભાઈ ક્યાં નિરાકરણ કર્યું? તો આત્મ શબ્દ પુરુષોત્તમ વાચી છે અને જીવ વાચી નથી. કયા સૂત્રમાં કર્યું નિરાકરણ?
પહેલા બોલો. આત્મ શબ્દ પુરુષોત્તમ વાચી છે, જીવ વાચી નથી. એ કયા સૂત્રમાં આપણે પરિસ્થાપન કર્યું? બોલો. હમ એ સંભળાય છે કે? સંભળાય છે? સંભળાય છે. પછી બોલો. કયા સૂત્રમાં કર્યું હતું? દર્શનાશ્ચમાં હમ દર્શનાશ્ચમાં કરેલું. નહીં, આત્મા શબ્દ પુરુષોત્તમ વાચક છે તે દર્શનાચ્યમાં નથી. આઈ થિંક 49માં શ્રુતિ આદિ બલિયત ત્વાચ ન બાધ એમાં. કરેક્ટ. બરાબર છે. પરફેક્ટ. 49માં છે. 49માં શું છે? બોલો. થોડો સાર કહી દો. 49 બીજા કોઈ બોલે? 49th સૂત્રમાં છે કે આત્મા શબ્દ પુરુષોત્તમ નો અર્થ આપે છે. કેમ પુરુષોત્તમ નો આપે છે તે વખતે શું જસ્ટિફિકેશન જોયું તું? બોલો. બોલો બીજા કોઈ? આઈ થિંક એવું કંઈક આવે છે ને કે ઉપસંહારમાં એમ કે એ રીતનું શરૂ થયું હતું, આત્મજ્ઞાન વિશે જ હોવાને યોગ્ય છે એ રીતનું કંઈક હતું. બોલો બોલો. બરાબર છે. બીજા કોઈ બોલો. હા, તમે બધા બોલતા કેમ નથી? સાપ સૂંઘી ગયો કે? હવે એમાં પૂર્વ પક્ષ એમ કે છે ને કે આત્માને પુરુષોત્તમના જ્ઞાન કેમ લો છો? તો કે ઈશ્વર જ્ઞાન લો. પુરુષોત્તમનો જ્ઞાન તો ઉપક્રમમાં વિરોધ આવે છે, તો પુરુષોત્તમને જ્ઞાનની જરૂર નથી. એ ત્યાં પૂર્વ પક્ષી કે છે ને. તો તમે આત્માને સમજી જાઓ તો નિત્ય અનિત્યને સમજી જાઓ, જ્ઞાન થઈ જશે. તેથી ઉપક્રમમાં જે કહેવામાં આવ્યું છે તેને આ રીતે તમે કીધેલું એમ લખ્યું છે, હું કહું છું. બોલો. હવે અડધા તો શબ્દ મને મારા બી નથી ઉકલતા. અચ્છા, ચાલો. હવે આ શબ્દ છે ઈશ્વર લેવો કે બીજો અર્થ લેવો, એવો પૂર્વ પક્ષ કે છે. તો ઉપક્રમમાં મુખ્ય ગણો તો તેનાથી દૂર થઈ જાય. એવું ઈશ્વર અર્થ કરો તો ઉપસંહારમાં એને ઉપક્રમમાં વિરોધ આવે. હવે સિદ્ધાંત એવું કે છે કે તમે આવું ન કહો, આવું તમે શ્રુતિનો અર્થ ના થાય તો પહેલા શ્રુત્યર્થ લઈને સમન્વય કરજો, એનાથી સમન્વય થાય. તેનો લિંગ થી કહો તો, અને જો તેનાથી પણ ન થાય તો શ્રુતિ લિંગ. તો એક વાક્યને અહીંયા એક વાક્યને શું કે છે અને બીજો નો ખબર નહીં. મેં શું લખ્યું છે, બહુ ફાસ્ટ લખ્યું છે ને એટલે. અને પછી અને તમે વરણથી બી પ્રાપ્ત થાય એને પણ કીધું છે તમે. વાક્યને આધારે વરણથી પ્રાપ્ત થતો જે સર્વાત્મ ભાવ છે તે સર્વાત્મ ભાવથી લિંગ છે, તેની અધિકતા છે. તેથી કરીને વાક્યવલી ચરમ છે, તે લિંગ વલી નથી, વૃત્તિ છે. ભક્તિ વૃત્તિ. વૃત્તિ. હા, એવું બધું. એટલે અહીંયા એ આત્મા શબ્દ જે છે તે આત્માવિદ નથી પણ મંત્રવિદ છે. એટલું જીવાત્માનો અક્ષર આત્મા છું એનો નિર્ણય કરવાનો છે, એવું બધું અહીંયા લખ્યું છે મેં. હવે આની અંદર હવે તમે શું કહેવા માંગે છે તમે કહી દો. બોલો બીજા. મેં તો ઓલરેડી સમજાવી દીધું છે. હવે તમારી રિસ્પોન્સિબિલિટી. સ્ટુડન્ટ્સ આર રિસ્પોન્સિબલ ફોર ડુઈંગ ધ રિવિઝન.
મેં તો ઓલરેડી આને સમજાવી દીધું છે, હવે હું રિપીટ નહીં કરું. ચાલો બીજા બોલો. બોલો સ્ટુડન્ટ્સ, કેટલા 15 લોકો ભણો છો? ચલો બોલો, જેવું આવડ્યું બોલો, હવે કઈ સાચું હોવું જરૂરી નથી. બોલો જેટલું યાદ રહે એટલું. પોષિકાબેન બોલો, ચાલો તમે. હું નથી એ ક્લાસમાં એટલે મને યાદ જ નથી જરાય. ચાલો બીજા, હવે હું બધાને પિક કરું છું. મિતેશભાઈ બોલો. આપણે 49 સૂત્રની અંદર શ્રુતિ વગેરેથી શ્રુતિ, એક મિનિટ મારે, યાદ ના હોય તો ઇટ્સ ફાઇન, પણ તમે વાંચી લો પછી બોલો, કઈ વાંધો ઓકે. નથી. બોલો બીજા કોઈને. નહીં કોઈને બોલવું. પુરુષોત્તમ વાંચી છે એમ કહીને આપણે કહી રહ્યા છીએ કે સ્વમહિમને પ્રતિષ્ઠિત જે કહ્યું એ સાક્ષાત પુરુષોત્તમ વાંચી છે. બીજું આત્મા શબ્દ છે અને એટલા માટે ત્યાં એનું આનંદમયત્વ ગુણ ત્યાં આગળ પ્રતિપાદન થઈ રહેલું છે. માટે ભૂમાની જિજ્ઞાસા કરવી જોઈએ. સર્વ સુખમય અને અગણિત આનંદ રૂપ તે ભૂમા જ છે, એટલે એની જિજ્ઞાસા કરવી જોઈએ. એ આપણે અહીંયા આગળ બધી મુંડક ઉપનિષદમાં એવમ એટલે ન એમ આત્મા બલહીન બલહીન, બરાબર બરાબર બતાવી રહ્યા છે. ત્યાં આગળ એની પુરુષોત્તમ પણ ત્યાં બતાવી રહ્યા છે. બરાબર. ચાલો સરસ. પોઈન્ટ એ છે કે અગણિતાનંદત્વ, અનલ્પત્વ આ આત્મામાં શક્ય નથી. માત્ર ને માત્ર આત્મા શબ્દનો પુરુષોત્તમ અર્થ લઈએ તો જ શક્ય છે, નહીં તો સમન્વય થાય નહીં અર્થનો. બરાબર છે. પંચલાઈન આ હતી કે નહીં, જ્યાં એમ કહે છે કે યન મર્ત્યમ યદ અલ્પમ તન મર્ત્યમ, અને અનલ્પમ જે છે, અનલ્પ એટલે કે ઇન્ફાઇનાઇટ, જે અનંત સુખ વાળો છે તે ભૂમા છે. તો આત્મા અનંત સુખ વાળો છે. કોમન સેન્સ. આત્મા અનંત સુખ વાળો છે? બોલો, છે અનંત સુખ વાળો આત્મા, જીવાત્મા? ના ના, તો પછી કોણ હોય અનંત સુખ વાળો? પુરુષોત્તમ. પુરુષોત્તમ. એ જસ્ટિફિકેશન જોયું હતું ને, એટલે આત્મા શબ્દ પુરુષોત્તમ વાંચી સિદ્ધ કર્યું હતું, રાઈટ? હવે એ આ અહીંયા જઈને એ સૂત્રમાં આવીને ફરી પાછો ધવલભાઈ, ત્યાં એવું કીધું ને કે પુરુષોત્તમ જ ગણવું પડશે કે આત્મા પણ આકાશના લિંગનો અર્થ નીકળે છે, એટલે પુરુષોત્તમ પણ એવી જ રીતે આ પ્રકરણમાં આત્મા શબ્દ લિંગ વાંચી પુરુષોત્તમ થાય છે. પણ કેમ લિંગાર્થ પુરુષોત્તમ થાય છે એનું જસ્ટિફિકેશન આપવું પડે ને. હા, એ આપ્યો મેં અહીંયા. તો પુનઃ જે સંશય છે તે આ કેમ આવી રહ્યો છે ભાઈ? પહેલા તો કહી ચૂક્યા કે આત્મા શબ્દ છે પુરુષોત્તમ વાચી છે, પછી પુનઃ ફરી પાછો એનો એ જ સંશય ફરી પાછો વળી પાછો કેમ? ત્યારે કહે છે કે નહીં નહીં, આ વખતે આત્મા શબ્દ પુરુષોત્તમ વાંચી નથી, એનું જસ્ટિફિકેશન અલગ આપી રહ્યા છે સંશયમાં. શું જસ્ટિફિકેશન આપી રહ્યા છે ભાઈ? કેમ? તો કહે છે યતસ્તસ્ય મુક્તાવપી કામાભાવ પ્રતિપાદ્યે તત્ર, સોરી, યતસ્તસ્ય મુક્તાવપી કામાભાવ પ્રતિપાદ્યતે અત્ર તુ તસ્ય સર્વેષુ લોકેષુ કામચારઃ ભવતિ ઇતિ શ્રુતિ પઠ્યતે. અરે ભાઈ, આ જે છેલ્લે હતું ને, મેં વાંચ્યું ને, કયું હતું? સ એષ એવ પશ્યન્નેવ મન્વાનમ એવ વિજાનન આત્મરતિરાત્મક્રીડા આત્મમિથુન આત્માનંદ સસ્વરાટ ભવતિ તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ અથ ये अन्यथा अतः विदुरन्यराजानस्ते क्षयलोका भवन्ति तेषागुं सर्वेषु लोकेषु સર્વેષુ લોકેષુ અકામાચારો ભવતિ. બરાબર છે? આ મેં વાંચ્યો હતો ને, છેલ્લે સમજાયો. એમાં જઈને જસ્ટિફિકેશન આપે છે કે ભાઈ જેને બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ હોય
જો આત્મા શબ્દ પુરુષોત્તમવાચી હોય અને એ આત્માને પ્રાપ્ત કરી દીધો હોય, એટલે કે પુરુષોત્તમને જે પ્રાપ્ત કરી લીધો હોય, તો એવી બધી જ બધા જ લોકોને ભાઈ બહુ અવાજ છે, કોણે અનમ્યુટ કરી દીધું પાછું અવાજ? ઓકે, થેન્ક યુ. તો કહે છે કે ભાઈ જે લોકોને આત્માની અંદર એટલે કે પુરુષોત્તમમાં પુરુષોત્તમ જો એમને પ્રાપ્ત થયા હોય, બ્રહ્મ પ્રાપ્ત થયું હોય, પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ હોય, તો પરબ્રહ્મની પ્રાપ્તિ પછી કાંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહી જતું નથી. પરબ્રહ્મની પ્રાપ્તિ પછી કોઈ પણ કામ બાકી નથી રહી જતો, ઈચ્છા બાકી નથી રહી જતી ભાઈ. તો ઈચ્છા જો બાકી ન હોય તો પછી છેલ્લે જઈને કામચારો ભવતી કેમ કહે છે કે કામી થઈ જાય છે. કામી એટલે કે પોતાની ઈચ્છાથી સર્વ લોકોમાં વિચરણ કરે છે. તો ઈચ્છા શબ્દ ક્યાં આવી ગઈ અહીંયા? એકચ્યુઅલી એમ કહેવું જોઈએ કે હવે ઈચ્છા વિનાનો થઈ ગયો, એમ કહેવું જોઈએ ને. કારણ કે જેને ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ હોય પછી એને કઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય ભાઈ? કામચારો ન થવું જોઈએ. હવે ઈચ્છા બધી જતી રહેવી જોઈએ, મોક્ષ પ્રાપ્ત થઈ ગયું તો. સમજમાં આવ્યું? કામચારો ભવતી કેમ કહ્યું છેલ્લે જઈને આ ભક્તો માટે? ખબર પડી? એ આનંદ વધુ ને વધુ લેવા માટે એને ઈચ્છા રહી છે. નહીં, જવાબ નથી જોઈતો અત્યારે. તમે સંશય સમજ્યા? સંશય સમજ્યા કે? એ જે વર્ડ વાપરે છે એને ઈચ્છા કેમ રહી જાય એમ. હા, ઈચ્છા કેમ રહી જાય છે? જ્યારે આત્મા શબ્દ પુરુષોત્તમ વાંચી હોય ને આત્મ પ્રાપ્તિ થઈ હોય, એટલે કે પુરુષોત્તમ પ્રાપ્તિ થઈ હોય, તો ઈચ્છા શાની રહી જાય છે? પછી કામચારો ભવતી ન થવું કહેવું જોઈએ ઉપનિષદમાં. સંશય ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો સંશય. યતસ્તસ્ય બધા બોલતા નથી, બધા મૂંગા કેમ થઈ ગયા છો આજે? ના, હવે તો હું બોલું છું ને. હા, નહીં તમે નહીં, બીજાને ટકોર કરી રહ્યો. ધવલભાઈ આ કયા પેજ ઉપર છે આ? હા, 51 નો સૂત્ર ભાષ્ય. હા, ના એટલે આ તમે જે છાંદોગ્ય ઉપનિષદમાં જે કહો છો ને એમાંથી, તો એ કયા પેજ ઉપર છે? હમણાં મિતેશભાઈ બોલો, કયો પેજ નંબર હતો? 388 388 38. ઓકે ઓકે. પીડીએફ અંદરનો, એટલે પીડીએફ નહીં પણ પેજ 388. પ્રિન્ટેડ પેજ નંબર છે ને? પ્રિન્ટેડ જે પેજ નંબર છે તે. હા ધવલભાઈ, એટલે અહીંયા ડાઉટ કામચાર વર્ડ થી છે, એવું છે? આ વર્ડ જે કેમ વાપરે એમ? ના, અર્થ પણ એવો જ આવે છે ને. વર્ડ એકલો નહીં, અર્થ પણ એવો જ આવે છે ને કે એ પોતાની ઈચ્છાથી સર્વ લોકોમાં વિચરણ કરે છે, એવું લખ્યું છે ને. અર્થમાં પણ એવું જ છે. જુઓ તો ઈચ્છાથી વિચરણ કરું ભાઈ, ઈચ્છાથી વિચરણ કરવાનું પ્રાપ્ત જ ન થાય પછી તો મોક્ષ થઈ ગયા પછી. ભગવત પ્રાપ્તિ થઈ ગયા પછી તત્પશ્ચાત ઈચ્છાથી વિચરણ શાનું જોઈએ છે? પછી શાનું વિચરણ કરવું છે? ખબર પડે છે હું શું કહું છું? હવે શાનું વિચરણ કરવાની ઈચ્છા થાય છે? હે, ખ્યાલ આવ્યો ને? બરાબર. યતસ્તસ્ય મુક્તાવપી, ભાઈ મુક્તિ છે તો કામાભાવ પ્રતિપાદ્યતે. અત્ર તું કામનો અભાવનું પ્રતિપાદન કરવું જોઈતું હતું. મુક્ત થયા પછીની અવસ્થામાં તો સર્વથા ઈચ્છાનો અભાવ સિદ્ધ કરવો જોઈતો હતો ઉપનિષદે. પણ એવું ન કરીને સર્વેશુ લોકેશુ કામચારો, બધી લોકોમાં વિચરણ કરે છે ઈચ્છાના અનુસાર. તો કામચારો શબ્દ પર આપત્તિ છે ને. કામચારો નતું કહેવું જોઈતું.
કહ્યું છે તેથી આ આત્મા શબ્દ પુરુષોત્તમ વાચી નથી. સમજમાં આવ્યું? જીવ વાંચી સમજવાનું એમ. જીવ વાચી એમ પૂર્વ પક્ષી કહે છે, આપણે નહીં, હમ. સિદ્ધાંતિ નથી કે. ના ના પૂર્વ પક્ષ કહે છે. યસ, બરાબર. બરાબર. હમ. યસ નો બોલો. ના બરાબર. હા. ચાલો. એવમ સતી ન તન્નિરૂપણમ અત્ર ઇતિ વાચ્યમ તદ્ભાવવતોપી અન્ય કામવત્વમ ઇતિ વા. હમ એટલે કે ચરિતાર્થ એવું થયું સંશય દ્વારા, અને પછી પૂર્વ પક્ષી એમ કહે છે કે તેથી કરીને અહીંયા સિદ્ધ થાય છે કે આત્મા શબ્દથી પુરુષોત્તમ વાચી પુરુષોત્તમનો અર્થ નથી. તેથી કરીને આ સર્વ પ્રકરણ જે છે તે સર્વાત્મ ભાવનું પ્રકરણ નથી. બરાબર. ફરી પાછું એની એ જ ટેપ રેકોર્ડિંગમાં આવી ગયો પાછો. બરાબર છે, જ્યાં શરૂ કર્યું હતું ત્યાં પાછો આવી ગયો. ધવલભાઈ એટલે અહીંયા આત્મા શબ્દ તો પહેલેથી વાપર્યો છે, એ પહેલેથી પાછો એને એ પૂર્વ પક્ષ સંશય કરે છે એમ. હા, કે એ તો પહેલેથી કહેતો હતો ને. હા પૂર્વ એટલે હા પહેલેથી જ એમનો છે કે આ પુરુષોત્તમ વાચી નથી, તેથી કરીને આ કાંઈ ભગવાનમાં આસક્તિ વાળો પ્રકરણ નથી, આ તો આત્મજ્ઞાનનો પ્રકરણ છે. ઓકે. એટલે ફરતી એને ડાઉટ આની પર કર્યો. આ કામ સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ. ઓકે. બરાબર. હવે સિદ્ધાંતિ આવે છે. ઇતિ પૂર્વપક્ષમ નિરસ્ય ઇતિ ન ઇતિ નેતિ. આવું નથી ભાઈ. તત્ર હેતુમાહ. કેમ નથી આવું? એટલે કે આવું નથી એટલે કે આત્મા શબ્દ જીવ વાંચી નથી ભાઈ. આત્મા શબ્દ હજુ પણ પુરુષોત્તમ વાંચી જ છે. અને તમે જે કહ્યું એમ કે આ પ્રકરણ આત્મજ્ઞાનનો છે, એવું નથી. આ પ્રકરણ સર્વથા સર્વાત્મ ભાવનું પ્રકરણ છે. તેથી ન મૂકીને આગળ વધે છે સિદ્ધાંતિ કે નહીં નહીં, આજે તમારો જે પક્ષ છે ખોટો છે. કેમ? એમાં હેતુ શું છે? હવે હેતુ કહે છે સામાન્યાદ અપી ઉપલબ્ધે રીતિ. સામાન્યના કારણે એ ઉપલબ્ધિ થાય છે. સમાનતાને કારણે. સામાન્ય એટલે કે સમાનતાના કારણે ઉપલબ્ધ થાય છે. આ જે સૂત્રસ્થ જે શબ્દ છે કે ન સામાન્યાદ અપી ઉપલબ્ધેર મૃત્યુવત નહીં લોકાપત્તિ, એમાં જે આ સૂત્રસ્થ જે શબ્દો છે એ અહીંયા એની વેલ્યુ અહીંયા આવી રહી છે કે ક્યાં ગયું? હા, સામાન્યાદ અપી ઉપલબ્ધે રીતિ તत् સમાન ધર્મ યોગાદ અપી તत् પ્રયોગ શ્રુતાવ ઉપલભ્યતેન ઉપલભ્યતેન કશો યતઃ પ્રકૃતેપી વિવિધાનામ લોકાનામ વિવિધ સુખ પ્રધાનત્વાत् ભગવત સંબંધીષુ સર્વેષુ સુખેષુ કામચારો ભવતી ઇતિ શ્રુતિરર્થો જ્ઞેય. કહે છે કે હા,
તત્સમાન ધર્મયોગાદપી તત્પ્રયોગ. તો તત્સમાન ધર્મયોગાદપી તત્પ્રયોગ એટલે શ્રુતિમાં અહીંયા ગુસાઈજી એમ કહે છે કે શ્રુતિમાં ઘણીવાર એક ડિફરન્ટ એપ્રોચ લેવામાં આવતો હોય છે. ડિફરન્ટ એપ્રોચ એ સેન્સમાં કે કોઈ વસ્તુને સમજાવવી હોય તો કોઈક વસ્તુ સાથે ઉપમાનનો દૃષ્ટાંત આપીને સમજાવવામાં આવે. જેમ પ્રમાણની અંદર પણ ઉપમાન એક પ્રકારનો પ્રમાણ છે, બરાબર. કોઈક વસ્તુને સમજાવી હોય તો એમ કે આના જેવું, જે વસ્તુ તમને ઓલરેડી ખબર હોય. ઉપમાનમાં કયો દૃષ્ટાંત જનરલી આપે છે, બોલો જરા. જ્યારે ઉપમાન સમજાવવું હોય, ચંદ્રમાં જેવું મુખ છે. બરાબર, ઉપમા, બરાબર. તો ચંદ્રમાં સમજે તો મુખ સમજાય, બરાબર, ઉપમાન પ્રમાણ. પણ ચંદ્રમાં જેવું મુખ છે એટલે કઈ મુખ ખરેખર મુખ ચંદ્રમાં છે એવું તો નથી ને. ઘણીવાર ઉપમાનથી સમાનતાના ધર્મો લઈને સમજાવવામાં વાત આવે છે, બરાબર. તો કહે છે કે તત્ સમાન ધર્મયોગાદપી તત્પ્રયોગ. શ્રુતિમાં ઘણીવાર સમાન ધર્મના યોગથી શબ્દ પ્રયોગ ઘણી વખત થાય છે. જેવી રીતે દ્વાસુપર્ણા સયુજા સખાયૌ સમાનમ વૃક્ષમ પરિશસ્વજાતે તયોરૈક્યમ, બરાબર. ત્યાં આગળ સમાન ધર્મ, બે પક્ષીઓ એક વૃક્ષની ડાળી પર બેઠા છે તો કંઈક સમાન ધર્મત્વ જોઈને આ દૃષ્ટાંત આપ્યું. આ દૃષ્ટાંત હૃદયની અંદર દ્વાસુપર્ણા સયુજા સખાયો, હૃદયની અંદર થોડી એક વૃક્ષ ઉગતું હશે. હૃદયની અંદર થોડી કંઈ, હૃદય ગુહાની અંદર એક વૃક્ષ ઉગ્યું, એ વૃક્ષની અંદર ડાળી ઉગી, એ ડાળીની અંદર બે પક્ષી ઉડીને આવીને બેઠા અને એક પક્ષી માને ફલનો ભોગ કરી રહ્યું છે અને બીજું પક્ષી જે છે એ જે પક્ષી ફલ ખાઈ રહ્યું છે ને જોઈ રહ્યું છે. આવું હૃદયની અંદર થાય પક્ષીઓનું. અંદર હૃદયની અંદર તો શું કાંઈ પેલો પ્રાણી સંગ્રહાલય છે અંદર, બરાબર. તો શ્રુતિ વચન જે છે એને ઇન્ટરપ્રિટ કેવી રીતે કરવું? લિટરલ સેન્સમાં તો ઇટ ડઝન્ટ મેક સેન્સ. અભિધાવૃત્તિથી તો આને ઇન્ટરપ્રિટ કરીશું, અર્થ નહીં નીકળે, બરાબર. તો યોગથી શબ્દ પ્રયોગ, એના સમાન ધર્મના યોગથી શબ્દ પ્રયોગ અમુક વખત શ્રુતિ કરતી હોય છે. જેવી રીતે એક્ઝામ્પલ પણ પછી આપે છે. અજામ એકામ લોહિત શુક્લ કૃષ્ણામ. કોને યાદ છે આ શ્રુતિ? બોલો. અજામ એકામ લોહિત શુક્લ કૃષ્ણામ. આ મંત્ર કોને યાદ છે? આપણે આ ભાષ્યમાં લીધો હતો, બોલો. છે કોઈને યાદ? યથા હિ અજા બરકરા સહિતા સવત્સા સ્વામી હિતા તથેયમ. અજામેકામ, આ છે ને, આ તો એકદમ પ્રખ્યાત શ્રુતિ છે. અજામેકામ લોહિત શુક્લ કૃષ્ણ. બોલો, કોઈને યાદ છે? આપણે આ લીધું છે પ્રથમ અધ્યાયની અંદર ચતુર્થ પાદમાં લીધું હતું આ. યાદ છે કોઈને? બોલો. અરે કોઈને યાદ નથી? પહેલા જે એટેન્ડ કરેલો છે એ લોકોને કહી રહ્યો છું. બકરી ને માયા. હા તો બોલો ને, શું હતું આ? અજામેકામ લોહિત શુક્લ કૃષ્ણમ. શુદ્ર ને જોવા માટે. હા, કોઈને યાદ નથી?
અજા ઇતિ પ્રકૃતિ, પ્રકૃતિને સાંખ્યનો પૂર્વ પક્ષ હતો, યાદ હોય તો. જેમ કહેવામાં આવ્યું હતું કે પ્રકૃતિ અને પુરુષનો વર્ણન, સાંખ્યનો વર્ણન ઉપનિષદમાં છે, નિરીશ્વર સાંખ્યનો, એવો પૂર્વ પક્ષ હતો. એમાં અજામ એકામ અજામ, એક અજા છે. અજા એટલે પ્રકૃતિ. કેવી અજા છે? લોહિત કૃષ્ણામ, લોહિત શુક્લ કૃષ્ણામ. બરાબર, સ્ત્રીલિંગ છે અજા. તો સ્ત્રીલિંગ હોય તો પૂર્વ પક્ષે કહ્યું કે અહીંયા અજા શબ્દ એના પ્રકૃતિ શબ્દ વાંચી છે. તો અહીંયા ઉપનિષદમાં નિરીશ્વર સાંખ્યનું પ્રતિપાદન થયેલું છે કે નહીં, એવો સંશય થતા નિરાશ કર્યો કે નહીં ભાઈ, આ કઈ પ્રકૃતિ પુરુષનો કઈ પ્રકરણ નથી. અહીંયા એ યાદ હોય તો આપણે પ્રથમ અધ્યાયની અંદર ચતુર્થ પાદમાં આ એક વિષય આવ્યો હતો, યાદ હોય તો તમને બધાને. તો અહીંયા પ્રથમ અધ્યાય ચતુર્થ પાદ અને 10મા અધિકરણની અંદર અજા શબ્દ જે છે તે આવી જ રીતે તત્ સમાન ધર્મયોગાદપી તત્પ્રયોગ ન્યાયના અજા શબ્દનો પણ અહીંયા પદ પ્રયોગ થયેલો છે. અહીંયા અજા બકરી નહીં, બકરી જેવું, બકરી નહીં. અજા શબ્દ જે છે એનો અર્થ બકરી થાય, અથવા બીજા અર્થમાં જોઈએ તો એનો અર્થ સાંખ્યવાળાઓએ પ્રકૃતિ કર્યો હતો. પણ સામાન્ય અર્થ જોઈએ ડિક્શનરી મિનિંગ અજા શબ્દનો, બકરી થાય. તો શું બકરીનું વર્ણન અહીંયા ઉપનિષદમાં શું કરે છે ભાઈ? અહીંયા બકરી કઈથી આવી ગઈ? અજા. ઘેટી કઈ આવી? ઘેટું કઈથી આવી ગયું? અહીંયા બકરી કઈથી આવી ગઈ? ઉપનિષદના મંત્રમાં બકરીઓ કઈથી આવી ગઈ? ઇટ્સ સેન્સલેસ. બરાબર કે નહીં? ડઝન્ટ મેક સેન્સ. તો અહીંયા અજા શબ્દ અભિધાવૃત્તિથી ઇન્ટરપ્રિટ કરવું કે કોઈક બીજા લક્ષણાવૃત્તિ કે ગૌણી વૃત્તિથી ઇન્ટરપ્રિટ કરવું? હવે ત્યારે મહાપ્રભુજીએ પણ ત્યાં ભાષ્યમાં આજ્ઞા કરેલી હતી કે ભાઈ અજા શબ્દ જે છે એ બકરી નહીં લેવું. અજા શબ્દ બકરીનો અર્થ તો આપે છે, પણ ત્યાં સમાન ધર્મથી સમજવું. એટલે કે બકરી જેવી રીતે બરકર સંહિતા સંવત્સા, બકરી બકરાની સાથે પોતાના વાછરડાઓ સાથે સ્વામી હિતા, પોતાની સ્વામી સાથે બકરી રહેતી હોય છે, ફેમિલી માંડીને. એવી રીતે સમાન ધર્મથી આવી જ રીતે અહીંયા પણ કામ થઈ રહ્યું છે આ સ્પેસિફિક સબ્જેક્ટ મેટરમાં. અહીંયા બકરીની ફેમિલીનું વર્ણન કરવાની કોઈ ત્યાં તાત્પર્ય નથી ભાઈ, કે બકરી વિશે કંઈક નિબંધ લખવાનો કંઈ તાત્પર્ય નથી અહીંયા શ્રુતિમાં કે બકરી શું છે. અજામ એકામ લોહિત શુક્ર કૃષ્ણ, બકરી વિશે કંઈ કશું નથી વર્ણન કરવાની અહીંયા. બરાબર છે? તો યથા હિ અજા બરકર સંહિતા. બરાબર, સમાન ધર્મ, જે સામાન્ય ગુણધર્મો છે એનાથી કંઈક અલગ અર્થ જે નીકળે છે એ અર્થને અહીંયા ગ્રાહ્ય કરો. એવો શ્રુતિ, અમુક શ્રુતિનું ઇન્ટરપ્રિટેશન એવી રીતે કરવું પડે, નહીં તો બકરી થઈ જાય પાછી ઇન્ટરપ્રિટેશન. જે તે પેલા મેં કયું એક્ઝામ્પલ આપ્યું હતું હમણાં? દ્વાસુપર્ણા. હા, તો દ્વાસુપર્ણા સયુજા સખાય બે પક્ષીઓ. અરે ભાઈ, બે પક્ષીઓ હૃદયની અંદર કેવી રીતે જાય? પક્ષીઓ ઘૂસીને કાણા પાડીને જાય? હે, હવે એ ઇન્ટરપ્રિટેશન એ જેવી રીતે ન થઈ શકે એવી રીતે અહીંયા બકરીનું વર્ણન ન લઈ શકાય મંત્રમાં. બરાબર? સમાન ધર્મ, એ જે સમાન જે ધર્મ સામાન્ય જે છે, સમાન ધર્મયોગા પદ પ્રયોગ છે. અજા પદનો પ્રયોગ સમાન ધર્મને વ્યક્ત કરવા માટે થયેલો છે, નતું
લિટરલ મિનિંગ સમજમાં આવે છે? એટલે લક્ષણા તમે કહો છો એને લક્ષણા થઈ ગઈ હા, લક્ષણા કરી કે લઈશું, એવું બરાબર. કે તું વાઘ જેવો છે એટલે હા હા, હા એ રીતના હા. હા, કરવું પડે. જ્યાં લક્ષણા પ્રાપ્ત થાય ત્યાં મહાપ્રભુજી કહે જ છે કે લક્ષણા કરવી પ્રાપ્ત હોય તો. જેમ આ સિચ્યુએશનમાં તો લક્ષણા કરવી જ પડે, નહીં તો અજામ એકામ લોહિત કૃષ્ણામ, એક અજા છે, એક બકરી છે. અરે ભાઈ, બકરી કઈથી વચ્ચે આવી ગઈ? સમજમાં આવ્યું? જે એવી રીતે દ્વા સુપર્ણા સયુજા સખાયવું, બે સખારૂપ પક્ષીઓ ભેગા થયા. ભાઈ ક્યાં થયા? હૃદયની અંદર. તો હૃદયની અંદર શું કાણું પાડીને ગયા અંદર બે પક્ષીઓ ઉડતા ઉડતા? એવું તો અર્થ ન લેવાય ને. સમાન પદ પ્રયોગ, બરાબર. સમાન ધર્મ યોગાદ પદ પ્રયોગ, સોરી. ધર્મોને જાણો, લિટરલ મિનિંગને નહીં જાણો, ગુણને જાણો, બરાબર. એ રીતે અહીંયા પણ આ જ ન્યાય અહીંયા પણ વાપરી રહ્યા છે. આ ન્યાયને ઇન્વોક કરી રહ્યા છે ગુસાઈજી કે સર્વેશુ લોકેશુ કામચારો ભવતીમાં કામચાર શબ્દ જે છે એ કોઈ લૌકિક ઈચ્છાને વ્યક્ત કરતો કામચાર નથી. હા, કામચારોનો લિટરલ મિનિંગ જોઈએ, અભિધાવૃત્તિથી જો એનો મિનિંગ જોઈએ તો કામચારો એટલે કે જેનામાં ઈચ્છા છે એ બધા લોકોમાં વિચરણ કરી રહ્યો છે પોતાની સ્વેચ્છાએ. એવું અર્થ થાય ને. પણ અહીંયા કહે છે ભાઈ કામચારો પદ પ્રયોગ છે, સમાન ધર્મત્વ ના દ્વારા ઉપયોગ થયો છે. લૌકિક કામચાર નથી અહીંયા. તો અહીંયા પણ એમ કહે છે કે શ્રુતિમાં અનેક વાર આવા એક્ઝામ્પલ્સ ઉપલબ્ધ થયા છે. જે મેં તમને બે એક્ઝામ્પલ્સ તો અહીંયા જ સમજાવી દીધા. અજામ એકામ લોહિત કૃષ્ણામ, લોહિત શુક્લ કૃષ્ણામ, અને દ્વા સુપર્ણા સયુજા સખાયો. ઘણા બધા એવા શ્રુતિ વચનો છે જેમાં સમાન ધર્મત્વેપી પદ પ્રયોગ થાય છે. એવી રીતે આ છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ તસ્ય સર્વેષુ લોકેશુ કામચારઃ ભવતિ માં કામચારઃ, અને સર્વલોકેશુ એ પદ પ્રયોગ થયેલો છે ખરો, પણ એ પદ પ્રયોગમાંથી લિટરલ મિનિંગ નહીં સમજવો, ધર્મવત્વેના અર્થ સમજવો કે એના ધર્મો એના જે ધર્મો છે એ એમાં મેનિફેસ્ટ થયેલા છે, એમાં આવિર્ભાવ થયેલા છે. બરાબર છે. હવે કયા ધર્મો? તો કહે છે કે સર્વેષુ લોકેશુ, એટલે કે બધા જ લોકોમાં જે તત્ત લોકનો જે સુખ છે એ તત્ત લોકમાં સુખ પ્રધાન હોય છે. પણ કિંતુ ભગવાનના સંબંધમાં ભગવાનને સંબંધી જે બધા સુખો છે એ સુખ જેને પ્રાપ્ત થઈ ગયો, એટલે અગણિતાનંદાત્મક જે અનલ્પમ જે સુખ એને જેને પ્રાપ્ત થાય છે એ સુખ જો એને પ્રાપ્ત થઈ જાય તો એ અનલિમિટેડ છે. અનલિમિટેડ હોવાના કારણે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ વત, બ્રહ્મને જાણવાથી બ્રહ્મ જેવો થઈ જાય છે. એના કારણે જેવી રીતે બ્રહ્મમાં એક ઓમ બહુશ્યામ પ્રજાએ ઇતિ એવી ઈચ્છા તો હજુ પણ રહે છે કે હું એકમાંથી અનેક થાઉં, એવી રીતે બ્રહ્મના સંબંધથી એનામાં આવી બધી ઉપલબ્ધિઓ ઉપલબ્ધ થાય છે. કોઈ લૌકિક ઈચ્છાના કારણે વિચરણ કરે છે એવું નહીં સમજવું અહીંયા. નહીં તો ત્યાં પણ
એવી રીતે જ પછી સમય બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ કેવી રીતે થઈ જાય? બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ કેવી રીતે થઈ જાય? એનામાં એ જે ઈચ્છા છે, હજુ પણ જે કામ બાકી રહ્યો છે, એ કામ લૌકિક કામ હોય તો બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિના અનુસાર એ કામ પણ અલૌકિક સમજવું પડે પછી. એટલે કશું નથી એની પાસે, અને નથીના કારણે એને કંઈક પ્રાપ્ત કરવા માટે કોઈ કામ બાકી રહી ગયો એવું નથી ભાઈ કામ. હવે અહીંયા ભગવાન ભગવત સંબંધી કામ છે એવું કામ સમજવું, નહીં તો સમન્વય જ નહીં થાય. બરાબર છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ સુટેબલ નહીં થાય કે બ્રહ્મને જાણનાર બ્રહ્મ જેવો થાય છે, બ્રહ્મ થઈ જાય છે. એ બ્રહ્મના કારણે ધવલભાઈ આ જે સર્વાત્મ ભાવનું જ આ કન્ટિન્યુએશન થઈ રહ્યું છે, તો એના વિશે જ એ લોકોને જ આ બધું સિદ્ધ થશે ને એના વિશે જ આ વાત થઈ રહી છે ને. યસ, સર્વાત્મ ભાવ વાળા જે ભક્તો છે એના માટે છે એપ્લિકેબલ, બીજા માટે નહીં. બીજા લોકો તો આવી રીતે સર્વેશું કામ લોકેશું કામચાર બધા આપણે બધા રખડપટ્ટી જ કરતા હોઈએ છીએ બધા. ગોબાઝ એન્ડ બાપાઝ, બાપીઝ, પૂપાઝ, ભાઈઝ એન્ડ બેન્સ. બરાબર? સર્વેશું લોકેશું કામચારો, રખડપટ્ટી કરો, એક હવેલીથી બીજી હવેલી રખડપટ્ટી. બરાબર ને? આપણે બધા કરીએ જ છે. આપણે બધા સર્વાત્મ ભાવ વાળા વગરના છીએ. એટલે આપણે તો ઈચ્છા થાય કે ક્યાંક જઈએ, કંઈક ઈચ્છાના કારણે જઈએ આપણે. સર્વેશું લોકેશું કામચારો ભવતી. પણ આપણી જે ભ્રમણ કરવાની, અટન કરવાની જે ઈચ્છા છે એ બધી તન્મર્ત્યમ અક્ષય લોકા, અક્ષય લોકને નહીં, ક્ષય લોકોને ભ્રમણ, ક્ષય લોકોમાં ભ્રમણ કરવાની આપણી બધી ઈચ્છા છે. કારણ કે આપણને ઉત્તમ વસ્તુ જે છે, ઉત્તમ જે પરબ્રહ્મ છે, એને હજુ રેલિશ કરતા શીખ્યા નથી. એટલે અન્યમાં બધે જુદી જુદીમાં આપણા બધાનું કોન્સન્ટ્રેશન જતું રહે છે કે આ હવેલીમાં જો, અહીંયા જો, અહીંયા જો, અહીંયા જો. સર્વાત્મ ભાવવાળાને એમ નથી થતું. એમને તો ભગવત સંબંધી જ અટન હોય છે, ભગવત સંબંધી જ કામચારો. જેમ ગજ્જન ધાવનની વાર્તા લઈ લો તો ગજ્જન ધાવનને ગજ્જન ધાવન હતા કે આશ્કરણ હતા? ગજ્જન ધાવનને બીડા મોકલવા, પાન લેવા મોકલ્યા હતા ને બીડાના. ગજન દવા. તો પાન લેવા મોકલ્યા ને એમને. તો હવે પાન લેવા જવું એ લૌકિક થોડી ગણાશે. બરાબર ને? આ સર્વાત્મ ભાવના કારણે કામચારો છે. બરાબર? પેલું તો શું છે, આપણે બધા જ્યારે સર્વાત્મ ભાવ ન હોય ત્યારે આપણે સાધના અવસ્થામાં હોઈએ ત્યારે પણ આપણા મનમાં એવો ભાવ હોય કે ના, હું ઠાકોરજી માટે હું જાઉં, બહુ સારી વાત છે, તો કામ ભગવાનના માટે આપણે કરી રહ્યા છીએ. બરાબર? પણ એમાં ઇનવોલેન્ટરી નથી થતું. કેમ કે ષોડશ ગ્રંથમાં કહ્યું છે એટલે કરવાનું. યુ સી વોટ આઈ એમ સેઇંગ? ઇનવોલેન્ટરી નથી થતું. પેલું જે રિફ્લેક્સ હોય ને, રિફ્લેક્સિસ હોય ને આપણા જે બ્રેઇનના, એ બ્રેઇનના રિફ્લેક્સિસના કારણે નથી થતું. ઓટોમેટિકલી નથી થતું. હા, ઓટોમેટિક નથી થતું. એને આપણે થોડું દંડા મારવા પડે બ્રેઇન પર કે કર. રાઈટ? લેઝી કેમ થાય છે, આળસ કેમ આવે છે? કરો, દંડ મારો. બરાબર? એટલે આપણે થિયોરિટિકલ નોલેજ હોય પણ પ્રેક્ટિકલ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ શકતું. હા, તો એવું જે કામચાર છે એ તો કદાચિત લૌકિક કામચારો હશે.
પણ આ લોકો તો ને તો સાક્ષાત ઇનવોલેન્ટરીલી એમના રિફ્લેક્સિસ જ એવા ડેવલપ થયા છે. રિફ્લેક્સિસ એ લોકોના બ્રેનના એવા ડેવલપ થયેલા હોય છે. અલૌકિક રિફ્લેક્સિસ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ બાયોલોજિકલ રિફ્લેક્સિસ. રિફ્લેક્સિસને ગુજરાતીમાં શું કહેવાનું? પછી ભાવનાબેન બોલશે મને. હે? તો રિફ્લેક્સિસને ગુજરાતીમાં શું કહેવાય? પરિવર્તન કે છે ભાઈ પંડ્યા. ના 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 ના, પરિવર્તન નહીં. રિફ્લેક્શન એટલે આ પેલું કહેવાય ને પ્રતિબિંબ. પ્રતિબિંબ. હા, રિફ્લેક્સિસ. રિફ્લેક્શન નહીં, રિફ્લેક્સિસ. REFLEX, રિફ્લેક્સ. ભાઈ ઉન્નત બોલ, શું કહેવાય એને ગુજરાતીમાં? એટલે કોઈ હેતુ વગર જ્યારે કોઈ એક્શન થાય ને ઇનવોલ્વ કોઈ શું કહેવાય કોઈ ઇન્ટેન્શન વગર જે એક્શન થાય બેઝિકલી. જેમ કે શ્વાસ લેવું. શ્વાસ લેવું, કોઈને ડડ્ડો મારવો પડે કે શ્વાસ લો બેન? ઓટોમેટિક થાય ને શ્વાસ. એવી રીતે કોઈક ગરમ વસ્તુ દજાડે તો આપણી આખી બોડી આપણી બોડી આખી જ રિએક્ટ કરે, તરત જ રિએક્ટ કરે કે કંઈક તો દજાયું, જાઓ ભાગો અહીંયાથી. બરાબર? ઓટોમેટિક સિસ્ટમ છે આપણામાં. રિફ્લેક્સ કહેવાય ને. ગુજરાતીમાં પ્રતિબિંબ બતાવ્યું છે ગૂગલમાં તો. ના ના, ખોટી વાત છે. પ્રત્યાઘાત. હા, એવું હોઈ શકે. પ્રતિબિંબ નથી, હા, ફોર શ્યોર પ્રતિબિંબ નથી. એ તો રિફ્લેક્શન છે. આઈ એમ ટોકિંગ અબાઉટ અ ડિફરન્ટ રિફ્લેક્શન, ઇટ ઇઝ REFLEX. એક્સ આવે છે એની અંદર. એ જ લખ્યું હતું, REFLEX લખ્યું હતું તો પ્રતિબિંબ જ આવે. એ ભગવાન, તો ગૂગલ ખોટું છે. એક મિનિટ. સી આ લેંગ્વેજમાં આ બધો પ્રોબ્લેમ બહુ છે. એક મિનિટ. પછી તમે કહેવા માંગો છો ને એ ઇંગ્લિશ શબ્દ બરાબર શોધો ને તો મળી જશે. એક મિનિટ. હવે આ ભાવનાબેનને આપણે એમને માટે આપણે શોધી લઈએ. એક મિનિટ. હટ, આ તો બધું ખોટું છે અંદર. ગુજરાતીમાં તો સાવ ખોટું આપીશ બધું. હા, ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા. બોલો. ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા, આ પરફેક્ટ છે. ચેતાતંત્ર એટલે નર્વસ સિસ્ટમ અને પરાવર્તી ક્રિયા એટલે રિફ્લેક્સ એક્શન. આ બરાબર છે. આ ખબર પડી કે નહીં? આ તો બહુ વધારે જ ટેકનિકલ વર્ડ થઈ ગયો. હા હા, આજે તમે એક્ઝામ્પલ આપ્યું ને એ રીતે અહીંયા સમજાઈ ગયું. આ જે શબ્દ. હા, સમજાય ને? ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા. નર્વસ સિસ્ટમની રિફ્લેક્સ એક્શન કહેવાય ને. બરાબર? આમ દજાડે કોઈક તમને તો તરત ભાગી જાઓ, તમે દૂર થઈ જાઓ એનાથી. કેમ કે નર્વસ સિસ્ટમ જે ચેતાતંત્ર છે તમારું, એ આમ બિલ્ટ ઇન છે એમનામાં કે આવું કંઈક આવે એટલે ભાગો. એવી રીતે ઇનવોલેન્ટરી આપોઆપ જ્યારે ભગવત સેવામાં તમારું મન પૂર્ણતયા તન્મય રહે, એને સર્વાત્મ ભાવના કારણે કામચારઃ ભવતિ. હવે ખબર પડી ભાવનાબેન? હા હા, ઓકે. ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા. હે ભગવાન. ઓલરાઈટ, ચાલો. તો ભાઈ ફળ દશાની જ વાત કરી, એવું થયું ને? હા, પણ આ જે કામચારો છે એના સાથે શું રિલેશન છે આનું? એ એવું છે કે ફલ દશામાં જે ઈચ્છા છે, કામ એટલે ઈચ્છા, તો આ ઈચ્છા લૌકિક ઈચ્છા નથી જેમ આપણા બધા સાધન દશાઓ વાળાને હોય છે. એટલે અહીંયા જે સર્વેશુ લોકેશુ કામચારો ભવતી, ભાઈ એ સેન્સમાં નહીં લેવાનું કે કાંઈક અધૂરું બાકી રહી ગયું છે બાપા, હાય હાય પેલું શું કઢી ન ખાધી, હાય હાય, એવી ઈચ્છા નથી ભાઈ.
એ શું છે એવું? કઢી ને ખાધી હાય હાય, પછી બીજું શું હોય છે કઈ? ઢોકળા બોલે છે કઢી ને ખાધી હાય હાય, કોક મરી જાય એટલે હે રુદાલી રુદાલી. રુધાલી. તો એવા એવા બાપડા સર્વાત્મ ભાવ વાળા ભક્તોને કઢી ને ખાધી. એટલે આ છાજિયા કહેવાય, હા છાજિયા. હા, સર્વાત્મ ભાવ વાળા ભક્તોનું જ્યારે લીલા ગમન થાય, લીલા પ્રાપ્તિ, તારે કઢી ના ખાધી હાય હાય થાય છે એમના. અરે રહી ગયું, શીરો ખાવાનો બાકી રહી ગયો, કઢી ખાવાની, કઢી પીવાની બાકી રહી ગઈ, ભજીયા ભજીયા છૂટી ગયા. આવો કામચાર, આવો કામચાર ના હોય. સમજ્યા? કઢી ને ખાધી હાય હાય એવું ના હોય. ધવલભાઈ તમે કીધું એ પ્રમાણે કે જે આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ તે વ્યક્તિને ખબર નથી કે હું શ્વાસોશ્વાસ લઉં છું, એ લેવાઈ જાય છે એ સ્થિતિ. તો એટલે એ વખતે ભક્તોને ખબર નહીં હોય કે હું કરી રહ્યો છું, પણ થઈ જાય છે. ભગવત સેવા, ભગવાનનામાં તન્મયતા થઈ જાય છે એમ થઈ કહું. જાય. ઓકે. હા. અને એ તન્મયતાની અંદર કામચારો છે. એ તન્મયતાના કારણે એમનામાં આવી ઈચ્છાઓ, ભગવત સંબંધી ઈચ્છાઓ પ્રકટ થઈ રહી. પેલી કઢી ના ખાધી હાય હાય વાળી ઈચ્છા નહીં. બરાબર? હા બરાબર. હા. આ 24/7 ગણવું પડે એવું થાય, એટલે એવું ઓલવેઝ. એ તમે ફરી પાછા તમે પહેલા કહ્યું તો કે એ તો મને કઈ રીતે ખબર એમાં કરવું પડે હોય જ નહીં ને, થઈ જ જતું હોય ને. પડે? એ તો કઈ રીતે કહી શકીએ આપણે? ચાલો. ધવલભાઈ એક મિનિટ. સો એટલે આન્સર હું બરાબર સમજી ગઈ. અને જે એક્ઝામ્પલ આપણે તમે આપ્યા કે 84-252 વૈષ્ણવ કે પછી જે ભક્તિ થાય છે, આન્સર બી હું એ સમજણ પડી. 1 મિનિટ માટે ખાલી એને ઇફ યુ કીપ અસાઇડ ધેટ અને ખાલી પૂર્વ પક્ષીના એના રીતે વિચારીએ આપણે, રાઈટ? તો આઈ ફીલ કે થોડો ડાઉટ આવે છે. જેમ કે હવે કીધું કે બ્રહ્મને જાણવાથી બ્રહ્મ જેવો થાય છે, રાઈટ? તો બ્રહ્મ તો નથી થઈ જતો. હવે એક્ઝામ્પલ આપ્યો એકો આંબ હોશિયામી, રાઈટ? એટલે હવે એને એ જે ઈચ્છા થઈ, એ જે કેટેગરી છે, દેટ કેટેગરી કેન નોટ બી સેમ ફોર આત્મા. એટલે જે અહીંયા જીવાત્મા ફોર એક્ઝામ્પલ, જેની વાત થઈ રહી છે, બરાબર? બીજું એટલે એક તો એ ડાઉટ છે. બીજું એ ડાઉટ છે કે જ્યારે સમજો ને એમ ડાઉટ ને, તો તમે મને લાગે છે આન્સર આપી દીધો. ના, આન્સર તો નથી આપ્યો, લગભગ તો નથી આપ્યો. પણ એટલે કહેવાનો મતલબ છે કે એ જે ઈચ્છા છે, જે બ્રહ્મની ઈચ્છા છે, એનો જે સ્કોપ છે એ અનલિમિટેડ સ્કોપ છે, કમ્પ્લીટલી એફર્ટલેસ છે, પણ એનો સ્કોપ ઇઝ અનલિમિટેડ, રાઈટ? જે આ જે ઈચ્છા છે, અગર પૂર્વ પક્ષીના રીતે વિચારીએ તો ઇટ્સ અ લિમિટેડ, રાઈટ? બ્રહ્મ જેવો છે, ઇટ્સ અ લિમિટેડ સ્કોપમાં એને ઈચ્છા થઈ રહી છે. અને એનું જે શું કહેવાય, એનું કાઇન્ડ ઓફ જે લેવલ છે, કારણ કે જે બ્રહ્મની ઈચ્છાથી, ભલે અહીંયા પણ એવું કહી રહ્યા છે કે ઓટોમેટિક છે, બટ દેટ લેવલ ઇઝ ડિફરન્ટ, રાઈટ? એટલે લીલા છે, પોતાની અંદર રમણ છે. ધીસ ઇઝ નોટ એક્ઝેક્ટલી દેટ. એ પ્રભુમાં લીન છે, કરેક્ટ? સો દેર આર 2 ડિફરન્સીસ. એક કે એનું લેવલ થોડું ગ્રે સ્કેલ છે, અને સેકન્ડ કે એનો સ્કોપ થોડો ડિફરન્ટ છે, રાઈટ? જે બ્રહ્મની ઈચ્છાનો જે સ્કોપ છે વર્સિસ જે જીવની ઈચ્છાનો જે સ્કોપ છે, એ થોડો ડિફરન્ટ છે, કાઇન્ડ ઓફ. એટલે આ વસ્તુને, એટલે હું લાઈક આન્સરથી હું સમજુ છું, પણ જો પૂર્વ પક્ષી હોય તો કાઇન્ડ ઓફ આવો ડાઉટ આઈ થિંક એવો છે. હા, બરાબર છે, બરાબર છે, સમજ્યો હું તમારી વાત. ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. અને એમાં એવું છે કે વાત સાચી છે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતીમાં જીવ કંઈ ખરેખર બ્રહ્મ નથી થઈ જતો. નહીં તો આપણે જીવ બ્રહ્મવાદની અંદર પ્રવેશ થઈ જાય, માયાવાદની અંદર પ્રવેશ થઈ જાય આપણો. એવું તો નથી હોતું. અંશત્વ તો હોય છે જ. જીવનું અંશત્વ તો ત્યાં વિદ્યમાન રહે જ છે, આપણા પ્રમાણે, શુદ્ધાદ્વૈત પ્રમાણે. પણ અંશ ને અંશી માટેની તન્મયતા એટલી બધી સ્ટ્રોંગ હોય છે કે અંશી પોતે પોતાના માટે ઈચ્છા નથી કરતો. અંશી માટે એની તન્મયતાના કારણે ઈચ્છા થઈ જાય છે. બસ આટલો ડિફરન્સ છે. હી ડઝન્ટ બીકમ એક્ઝેક્ટલી લાઈક બ્રહ્મન ઇન ધ સર્વાત્મ ભાવ સ્ટેજ, બીકોઝ
અંશત્વ સ્ટીલ રિમેન્સ. બરાબર, બસ એટલું જ છે. તો અંશત્વ હોય કે ના હોય ડઝન્ટ મેટર. આપણે તો આત્મા શબ્દના ઇન્ટરપ્રિટેશન ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું છે કે આત્મા શબ્દ જીવ છે કે બ્રહ્મ છે. કોનું કોન્સન્ટ્રેશન કોને થઈ રહ્યું છે, કોનામાં થઈ રહ્યું છે. કારણ કે આત્માનું કોન્સન્ટ્રેશન આત્માની અંદર થાય, એટલે જીવનું કોન્સન્ટ્રેશન આત્માની અંદર એટલે જીવાત્માની અંદર થાય, તો આવું કશું જ પોસિબલ થતું નથી. યદ અલ્પમ તન્મર્ત્યમ ન્યાયના એ રીતે. એટલે આ જે ઈચ્છા પણ જે છે એ અનલ્પના તન્મયતાના કારણે ઈચ્છા થઈ રહી છે. અલ્પમાં તો ઈચ્છાના કારણે નથી થઈ રહી ઈચ્છા, એમ સમજવું. ખ્યાલ આવે? હા, થોડું થોડું ક્લિયર છે. આગળ છે હજુ એક બીજું જસ્ટિફિકેશન. આઈ થિંક યુ આર મિસિંગ ધેટ. આગળ આપણે બીજા જસ્ટિફિકેશન પણ જોઈશું એટલે સ્પષ્ટ થશે એવું લાગે છે મને. પણ ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. ધવલભાઈ એવું ખરું કે એ અલૌકિક રસ એને પાન કરતા તૃપ્તિ જ નથી થતી? એ બધું આલંકારિક છે. ઇટ્સ અ પોએટિક. આલંકારિક છે. અહીંયા શું છે પ્રશ્ન એમનો? એકદમ ટેકનિકલ પ્રશ્ન છે. આપણા પુષ્ટિ માર્ગીઓ તો બધું જુદું જુદું ભાવનાના નામે બધું કેટલું બધું સમજી જતા હોય છે. અહીંયા એ નથી અહીંયા પ્રશ્ન. અહીંયા ટેકનિકલ પ્રશ્ન છે. બરાબર. ધ ક્વેશ્ચન ઇઝ વેરી વેલિડ. એટલે અહીંયા કામચાર શબ્દ જે છે એ લૌકિક કામચાર નહીં સમજવું, એમ અહીંયા કહેવાનો અર્થ છે. બરાબર. લૌકિક કામ નથી અહીંયા. જો લૌકિક કામ હોત તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. એ જે સત્ય અનંત આનંદાત્મક જે પરબ્રહ્મ, સત્યમ જ્ઞાન, આ શ્રુતિ વચન છે છાંદોગ્યની. સત્યમ જ્ઞાન છાંદોગ્યની ના તૈત્રીયની. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ પરબ્રહ્મ સત્ય જ્ઞાન અનંત છે, અનંત આનંદાત્મક છે. યો વેદ નિહિતમ ગુહાયામ, હૃદય ગુહાની, એ યો વેદ નિહિતમ ગુહાયામ, આ જેને પોતાની ગુહા, હૃદય ગુહાની અંદર જેને આ અનુભૂતિ થાય છે અનંત પરબ્રહ્મની, અનંત અગણિતાનંદત્વ નો આવિર્ભાવ જ્યારે એની હૃદય ગુહાની અંદર આવિર્ભાવ, યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, ત્યારે શું થાય છે? આ પરબ્રહ્મ જે પ્રકટ થયો એના હૃદયની અંદર સર્વાત્મ ભાવ સોષ્ણુતે, એ ભગવાનના સાથે ભોગ ભોગવે છે. અશ્નુતે સર્વાન કામાન, ત્યાંય પાછું કામ છે. બોલો હવે મારે શું કેવું? આ તો બ્રહ્મ પ્રાપ્તિ પછી પણ સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. તો આ ડાઉટ તો ત્યાંય આવી જાય કે ભગવાન સાથે ભગવત પ્રાપ્તિ થઈને પણ પછી સર્વાન કામાન, બધા કામોને ભગવાન સાથે ભોગવે છે, તો બધા કામો નષ્ટ થઈ જવા જોઈએ મોક્ષમાં. તો અહીંયા તો શ્રુતિ સ્વયં કહે છે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, બ્રહ્મ સાથે બધા ભોગોને ભોગવે છે. આ બ્રહ્મ છે કે કોઈ હેડોનિસ્ટિક છે, કોઈ ગોડ કે જલસા કરાવે છે? સમજમાં આવે શું કહું છું? યસ. તો અહીંયા સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, જ્યારે કોઈ વસ્તુ સત્યમ જ્ઞાનમ અનંતમ કહી દેતા હોય તો આનંત્યના કારણે કોઈ લૌકિક કામના કારણે તો નહીં હોય, એ તો સ્પષ્ટ થઈ ગયું. જ્યારે ઇન્ફિનિટની પ્રાપ્તિ થયેલી હોય તો ફિનિટિઝમ ક્યાં બાકી રહી જાય છે એનામાં? વેન યુ ગેટ ઇન્ફાઇનાઇટ થિંગ, વુડ યુ વોન્ટ ટુ ગેટ ફાઇનાઇટ થિંગ્સ વેન યુ ગેટ ઇન્ફાઇનાઇટ થિંગ? નો.
બરાબર. સેમ એ જ જસ્ટિફિકેશન અહીંયા પણ વાપરવું પડશે કે સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, તો કામચારો એટલે શું ભૈયા? બરાબર, ભગવત કામચારો. અશ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણ અશન એટલે ભોગવવું. અશ્નુતે, અનશ્નુતે નહીં, નથી ભોગવતો નહીં, ભોગવે છે. કોને ભોગવે છે? ભગવાનને સ્વયં ભોગે છે. સહ બ્રહ્મણા વિપશ્ચિતા. આનું જસ્ટિફિકેશન આ પૂર્વ પક્ષ કેમ આપશે? બોલો. આ તો એક શ્રુતિ વચનમાં પ્રોબ્લેમ કાઢ્યો. પેલા શ્રુતિ વચનને કેવી રીતે લાવશે જસ્ટિફિકેશન? ત્યાં તો સાક્ષાત કહ્યું છે, અને ત્યાં તો એ ડિનાય પણ ન કરી શકે પાછો કે ના ના ના, આ તો આત્મજ્ઞાનનો પ્રસંગ છે. અરે ભાઈ, અહીં સત્યમ જ્ઞાન અનંત કહી દીધું, પૈસાનું આત્મજ્ઞાન? અહીં તો બ્રહ્મ જ સમજવું પડશે. આમ પાછો શબ્દ પણ સહ બ્રહ્મણા વિપશ્ચિતા કહ્યું, સહ આત્માના વિપશ્ચિતા નથી કહ્યું. ત્યાંથી ત્યાં જશે ત્યારે શું જસ્ટિફિકેશન લાવશે? બોલો, સમજમાં આવ્યું? આ તો ભાઈ મેં લખ્યું, હો ભાઈ, આ અંદર નથી. આ તો મેં ઊહ કરી અંદર. શંકર વાળાનું મતે જોવું પડે કે એ લોકોએ કીને લીધું છે, અથવા તો હા બીજા આચાર્યો પણ એને કીને ઇન્ટરપ્રિટ કરી છે. હા, જોવું પડે તો. પણ આ તો મેં ઊહ કરી છે અંદર, અંદર હમ. નથી ભાષ્યની અંદર. ચાલો આગળ છે હજુ તો. સમાન આજે ધર્મ યોગ ત્યાં પર લેવું પડે. તમે ત્યાં પણ સમાન ધર્મ યોગ તમે કીધું એ પ્રમાણે લેવું પડશે. હા, ભગવાન સમાન સંબંધી. ધર્મ જ લેવું પડશે. હા. નહીં તો કામ શબ્દ, લૌકિક કામ જો અર્થ કરીએ તો આખો સમન્વય થતો જ નથી. કોઈનો પણ સમન્વય નથી થતો. એમે ઉપનિષદમાં ક્યાં પણ લૌકિક વસ્તુ આવે એવું લેવાય ના ના, પણ નહીં ને, એવું પણ ખરું ને. નહીં, પણ એવું બ્લેન્કેટ તો ન લઈ શકે, એવું ઇન્ટરપ્રિટેશન યુ કાન. એવી રીતે કંઈક કામ શબ્દને બસ ખાલી ફિક્સ્ડ અર્થમાં જ લ્યો, એવું ન થઈ શકે. એવું ન થઈ શકે. સો ઓલવેઝ અ કન્ટેક્સ્ચ્યુઅલ મિનિંગ ને. હમ. ઇટ્સ અ કન્ટેક્સ્ચ્યુઅલ મિનિંગ. કન્ટેક્સ્ટની અંદર સમજવું જોઈએ. પણ વાત એ જ છે કે કન્ટેક્સ્ટ શું છે? કન્ટેક્સ્ટ જો એટલે કે સંદર્ભ જો એટલે કે પ્રપાઠકનો અર્થ જો પુરુષોત્તમ હોય તો કામચારો ભવતી તો સ્પષ્ટ છે કે પુરુષોત્તમમાં કામ છે. પણ પેલો તો એ જ ક્વેશ્ચન કરે છે કે ભાઈ પુરુષોત્તમ જ પ્રપાઠકમાં નથી. તો એનો જવાબ તો પહેલા આપી દીધો કે ભાઈ પ્રપાઠકનો અર્થ પુરુષોત્તમની પ્રાપ્તિ છે, કેમ કે યદલ્પમ તન્મર્ત્યમ કહ્યું છે. બરાબર ને? યદલ્પમ તન્મર્ત્યમ અને અનલ્પમ યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ. અનલ્પ સુખ છે એનામાં. તો ભૂમા જીવાત્મા કઈ રીતે હોય છે કે ભાઈ આત્મામાં અનલ્પ સુખ નથી, બ્રહ્મમાં જ અનલ્પ સુખ છે. બરાબર? આ તો મેં ઊહ કરી, હા, અંદર, અથવા અધ્યાહાર પણ કહી દો તો ચાલે. આ ભાષ્યની અંદર થોડો અધ્યાહાર. મારી તો કોઈ ગતિ નથી ભાષ્યમાં, હું અધ્યાહાર કરી શકું એટલે ઊહ કરું છું. અહીંયા જીવની કોઈ ગતિ નથી કે આટલા બધા મહાન આચાર્યોની અંદર આપણે અધ્યાહાર કરી શકીએ કાંઈ પણ વસ્તુનો. એટલે અહીંયા તો કોઈની ગતિ નથી, એમની પેરની જૂતી નથી. બરાબર છે? પણ ઊહ કરી શકીએ સમજવામાં. બરાબર? ચાલો આગળ છે હજુ જસ્ટિફિકેશન, 2-3 જસ્ટિફિકેશન હજુ પણ છે. અહીંયા રાખીએ તો પણ જરા ખબર પડી ને. આ તો બહુ ટાઈમ થઈ ગયો રે બાપરે, ખબર જ ન પડી આજે તો. હા, અહીંયા રાખીએ ને. બહુ ટાઈમ થઈ ગયો, ખબર ના પડી મને આજે. મિનિટ, 1 મિનિટ. અત્યારે ઝૂમનો
જનરેટિવ એઆઈ ફીચર હું જોઈ રહ્યો છું. મેં એવું લખ્યું કે સમરાઇઝ ધ ડિસ્કશન ટુડે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. હા, એણે શું સમરી લખી ખબર છે ઝૂમે? આ બધું સાંભળ્યું ઝૂમે, આપણે જે ડિસ્કશન કર્યું બધું રેકોર્ડ કર્યું, એણે ટ્રાન્સક્રાઇબ કર્યું અને એને ઇંગ્લિશમાં સમરી આપી. The discussion today focused on interpreting Vedantic concepts, particularly related to Brahman and Atman. That's true. Key points included interpretation of Shruti text, emphasizing contextual meaning over literal interpretation. Oh my God, this is wallah. Eh? માણસભાઈની સાથે Mashallah. ફૂલી કોન્શિયસનેસ. Hello, છુપે છુપે સાંભળતો હતો. Discussion of the relationship between Brahman and individual Atma. Exploring the concepts like Kamacharo in the context of spiritual realization. This is true, right? Examination of the state of Brahmavid Brahmaiva Bhavati. Bolo. Classification on the difference between biological reflexes and spiritual reflexes. આ થોડુંક far fetched હતું. એવું મેં classification નથી કર્યું, but still it could, maybe it's right. Debate on the nature of infinity and its implications on spiritual experience. Emphasis on understanding Vedantic concepts in their proper context. The discussion involved technical terminology and philosophical concepts from Vedanta and Pushtimarg traditions. આવું એને સમરીમાં પ્રોડ્યુસ કર્યું. કેવું પડે, આપણા કરતા સારી નોટ લે છે. મારી નોટ તો ગડબડવાળી હોય છે, એની નોટ સારી હોય છે. નોટ્સ સારી લીધી છે એને. અત્યારે હું પૂછી શકું છું કે કેન યુ ગીવ મી ધ એન્ટાયર નોટ્સ. ગુજરાતીમાં નહીં આપે કે? એ જોશે, એક મિનિટ, હું ટેક ધ નોટ્સ. આ બંધ થઈ જશે પછી જતું રહેશે, એટલા માટે. શેર ધ નોટ્સ ઇન ગુજરાતી વિથ મી. ચાલો જોઈએ તમને બધાને હેલ્પફુલ થઈ જાય તો. નો, ગુજરાતી નહીં લખી શકે, ઇંગ્લિશ જ લખી શકશે. ટ્રાન્સક્રાઇબ હિન્દી મળશે? હિન્દી ટ્રાય કરો, એક મિનિટ. શેર ધ નોટ્સ ઇન હિન્દી with me. ના, હિન્દીમાં નહીં કરે, ઇંગ્લિશ જ ખાલી, ઓનલી ઇંગ્લિશ. ગુજરાતી ને ઇંગ્લિશમાં એને ખબર પડી ગઈ, પણ એને એકચ્યુઅલી વન વે થયું એનો મતલબ, સેકન્ડ વે ના કર્યું એને. ગુજરાતીનો કરી દીધું, નોટ્સ લઈ લીધી. એટલું ડિટેલમાં નથી આપી રહ્યું, પણ સમરી સારી પ્રોડ્યુસ કરે છે. અહીંયા આપણાથી શરૂઆતમાં કહી દેવાય કે તમે હિન્દીમાં કે ગુજરાતીમાં કરજો, ના કહેવાય? એને એવું કહી દીધું કે આઈ કેનોટ રાઇટ ઇન એની અધર લેંગ્વેજ એક્સેપ્ટ ઇંગ્લિશ. એટલે બટ એની હાઉ હું ટ્રાન્સક્રાઇબ કરીને હું મારી સિસ્ટમ પોતે બનાવી શકું છું કે જે ગુજરાતીમાં પણ આઉટપુટ કરે. ચાલો એવું બનાવી શકું છું. આઈ કેન બિલ્ડ ધ સિસ્ટમ કે મારો ઓડિયો રેકોર્ડિંગ ટ્રાન્સક્રાઇબ થઈને જાય અને પછી ગુજરાતીમાં જ નોટ્સ પ્રોડ્યુસ કરે ઓટોમેટિકલી. એવું બનાવી શકું છું સિસ્ટમ. તો બહુ સરસ કહેવાય. ઓટોમેટિક જ બધું થઈ જાય, બધું તમારી જાતે બધું લખી દે ઓટોમેટિકલી. ચાલો એના ઉપર આપણે પ્રોજેક્ટ શરૂ કરશું તો આઈ કેન મેક ઇટ. એની આપણે અહીં રાખીએ. રડાઈના ચરણન કેરો ભરોસો, રડાઈના ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માંઝ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન और नहीं या करने, जासु भोजनि वेरो, सूर का कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કેરો,
श्री वल्लभादेश की जय, જય શ્રી કૃષ્ણ. प्रभुचरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय. શ્રી દ્વારિકાધીશ કી જય. सर्व वैष्णव जय श्री कृष्ण.